પરમાત્માની સાથે દરરોજ વાતો કરો. હે પ્રભુ, હું આપના દર્શન સાક્ષાત કરવા માટે બેસું છું. આપનું સ્વરૂપ જેવું વેદોમાં વર્ણિત છે અને ગીતામાં અર્જુન કહે છે, આપ પરમાત્મા પરમધામ છો અને પરમ પવિત્ર છો. સર્વ ઋષિઓ તથા દેવર્ષિઓ નારદ, અસિત, દેવલ અને વ્યાસ આપને પરમ પુરુષ, સનાતન, દિવ્ય આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપક કહે છે. અને આપ પોતે પણ મને એમ જ કહો છો. હે પ્રભુ, આપ જે મને કહો છો તે સર્વે હું સત્ય માનું છું. હે પ્રભુ, આપનું આ સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી. હે પ્રભુ, આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો. તેથી આપની જે આ વિભૂતિઓ વડે આ બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિ વિશે મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો. હે પ્રભુ, સદા આપનું ચિંતન કરતો હું આપને કેવી રીતે જાણું? હે પ્રભુ, કયા પદાર્થોમાં આપ મારા વડે ચિતવવા યોગ્ય છો? હે પ્રભુ, તમારી ભક્તિ અને તમારી આ વિભૂતિનું વર્ણન મારી પાસે વિસ્તારપૂર્વક ફરી કરો, કેમ કે આપના આ અમૃત સમાન વચનો સાંભળતા મને સંતોષ થતો જ નથી. તો શ્રી કૃષ્ણ જવાબ આપ્યો, સારું, હું મારી મુખ્ય વિભૂતિઓ વિશે તને કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત જ નથી. હે અર્જુન, હું સર્વે પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. તો વિષ્ણુ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, મન, શંકર, કુબેર, અગ્નિ, ભગુ, ઓમ, નારદ, રામ વગેરે મારી વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 12 આ 42માં પુરાવો છે. તો હે પ્રભુ, જો મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય તો મને આપના દર્શન કરાવો. પ્રભુ કહ્યું કે હે અર્જુન, તું આ ચામડાની આંખે તે મને જોઈ નહીં શકે, માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તેથી મારું દર્શન થશે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 4-8માં પુરાવો છે. તો પરમાત્મા અહીંયા છે ને એની જોડે આમ વાતો કરો. હે પરમાત્મા, મને તમારું આ આનંદ લૂંટવાની કેવી મજા આવે છે. હું તમને જોઈ કેવો હરખ થાઉં છું. એવી વાતો કરો મારા ભાઈઓ. હાલો.